ભાજપ સરકાર છેલ્લા 15-17 વર્ષથી સત્તામાં છે, પરંતુ ખેડૂતો માટે કોઈ પણ પ્રયાસ કરી શકી નથી। ખાસ કરીને નોટબંધી બાદ ખેડૂતો બિયારણ, પાણી, ખાતર ન મળી શકવાને લીધે આત્મહત્યા તરફ વળ્યા હતા। ત્યારે ચાલી રહેલા આ સંવાદમાં વિધાનસભામાં પ્રફુલ્લ પાનછેરિયાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેમના ફોટા પર લાત મારીને સળગાવવામાં આવી હતું। આજે વિધાનસભાની અંદર અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ધાનાણીભાઈ પરેશભાઈ ધાનાણીએ જ્યારે પ્રફુલ્લભાઈ પાનછેરિયાને એક પ્રશ્ન પૂછ્યો ખેડૂતો વિશે। જ્યારે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતની વાત કરતી હોય અને આ જગતનો તાજ કહેતી હોય અને એ જગતના તાજ માટેની કોઈ વાત હોય વિધાનસભાની અંદર, તો એની અંદર પ્રફુલ્લભાઈએ ગમે એવા જવાબ દીધા છે। એટલે અમે અહીંયા યોગી ચોક આજે પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ધરણાનો કાર્યક્રમ હતો। કાર્યક્રમ બસ પૂતળા દહનનો કાર્યક્રમ હતો। વિધાનસભાની અંદર વિવિધ જે ગાળો બોલ્યા અને અવારનવાર ખોટા જવાબ લોકશાહીનું પરંપરાની રીતે ખૂન થતું આવે છે એમને રોકવા માટે 2001થી વિધાનસભામાં પ્રથમ તો ખૂન થઈ રહ્યું છે। 2001થી વિધાનસભામાં જૂઠા જવાબ અપાઈ રહ્યા છે। અગાઉમાં ક્યારેય મંત્રી કે ધારાસભ્ય જૂઠું બોલી શકતા નહોતા। 2001 પછી જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી જૂઠા જવાબો અપાય છે, જૂઠી પ્રણાલિકા પડી છે। ત્યારબાદ મતલબમાં જ્યારે ચર્ચાની અંદર કોઈ પણ વિષય હોય અને ચર્ચાથી સરકારને ભાગવું એનો પોતાનો ધર્મ બની ગયો। ચર્ચામાં જો કોઈ પણ પ્રશ્ન ખેડૂતોનો હોય, શ્રમજીવીનો હોય, ઉદ્યોગનો હોય તો ચર્ચામાં આવે તો પ્રજાને જાણકારી મળે, ઓન રેકોર્ડ પર આવે। ઓન રેકોર્ડ પર આમની નિષ્ફળતા, સરકારની નિષ્ફળતા છુપાવવા માટે ઓન રેકોર્ડ પર ન આવે એટલે માટે ભાજપના ધારાસભ્યો તોફાન કરે, વિધાનસભા ભંગ કરવા માટે પ્રયત્ન કરે। જેવી રીતે લોકસભાની અંદર કોઈ પણ મતલબમાં સરકારની નિષ્ફળતા છુપાવવા માટે જ્યારે મતલબમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય, આજે ખેડૂતોની પરિસ્થિતિ છે। ખેડૂતોનો પ્રશ્ન પરેશ ધાનાણી અને રાઘવજીભાઈ પટેલનો હતો। એમાં મંત્રીશ્રી જવાબ આપતા હતા કે અવારનવાર ખેડૂતોના આત્મહત્યા કરે છે। ગુજરાતની અંદર કેટલા ખેડૂતો આત્મહત્યા કરી એમની જાણકારી જવાબ માગવા માટે માત્ર ને માત્ર મતલબ આ સવાલ ચાલતો હતો ખેડૂતોને તમે કઈ જાતની મદદ કરી, ખેડૂતોને તમે યુરિયા ખાતર માટે શું પ્રયત્ન કર્યો, ખેડૂતોને તમે વીજળી આપવા માટે શું પ્રયત્ન કર્યો, ખેડૂતોને જમણા આ વર્ષની અંદર જે શાકભાજી નષ્ટ થઈ ગઈ, ખેડૂતોના પોષણક્ષમ ભાવ ન મળ્યા, એમને માટે તમારે એમનો પ્રશ્ન હતા। જે પ્રશ્નની અંદર ખેડૂતોના પ્રશ્નમાં સરકાર નિષ્ફળ ગઈ છે, જેથી કરીને એમણે વિધાનસભા ન ચાલવા દેવી એ ભાજપનો તંત્ર। કારણ કે હું ભાજપનો જ હતો પહેલાં 2001થી હાથમાં, મને ખબર છે જ્યારે સરકારને કંઈ છુપાવવું હોય ત્યારે વિધાનસભા ભાજપના જ ધારાસભ્ય ધમાલ કરે, વિધાનસભા ન ચાલવા દે, વિધાનસભા એક્ઝોન થાય એટલે પ્રજામાં એ પ્રશ્ન બહાર આવે નહીં। અને વિધાનસભાની પરંપરા એક સેકન્ડે લોકશાહીનું વસ્ત્રણ થાય છે। દ્રૌપદીનું વસ્ત્રણ તો એક વખત થયું હતું, અહીંયા વિધાનસભા અને લોકસભામાં તો રોજ કલાકે વસ્ત્રણ થાય છે। એમને મતલબમાં બીબીસ જે મતલબ શોભનીય ન સંસદીય પ્રણાલિકાને અશોભનીય ગંદી ગાળો બોલવાને કારણે મતલબમાં એને માટે કાર્યક્રમ રાખ્યો કે એમના સંસ્કાર, ભાજપના સંસ્કાર હવે તમે જાણો છો, નલિયાકાંડથી માંડીને સોનાક્ષી સોનીની જ્યારે મુખ્યમંત્રી જો જાસૂસી કરાવતા હોય કચ્છની એક છોકરીની અને એની પાછળ આખી તંત્ર પોલીસ લાગતી હોય અને પહેલેથી ભાજપના મુખ્યમંત્રીથી માંડીને અને ભાજપના મંત્રીઓથી માંડીને બધા જ જે બાબતમાં અગાઉની અંદર ગયા વર્ષની અંદર એક મતલબમાં શંકર ચૌધરી શીખે જે બીબીસી ફિલ્મ વિડીયો પોતાના મોબાઈલમાં જોતા એક જનકભાઈ ગુજરાત સમાચારના પત્રકારે પકડ્યું હતું આખું સરળ। એવી રીતે એમના સંસ્કાર પ્રમાણે બીબીસી કહા બોલે એમાં નવાઈ નથી, કારણ કે ભાજપના મૂળભૂત સંસ્કાર જ એવા છે, જેથી કરીને આજના દિવસમાં એમનું પુતળાદહનનો કાર્યક્રમ રાખ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની રજૂઆતમાં ભાજપની મૂડીવાદી વિચારધારાનો વિરોધ કરાયો હતો, જે ક્યારે સુધરશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સુરત।